જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને આશા રાખું છું બધા મજામાં છો. મિત્રો, હું આવી ગયો ખેતરની અંદર થોડો વાડીમાં ફરવા માટે. હવે વરસાદનો તો હજારો માણસોને, લાખો ખેડૂતોને આમ તો નુકસાનનો કોઈ કાંટોય નહીં હોય, કારણ કે ખબર જ છે કે અત્યારે બધાની સિઝન ચાલી રહી છે. પણ હવે એક દાડમનું પર તમને એક નાનકડું ઉદાહરણ બતાવું કે જુઓ, ફ્લાવરિંગ એકદમ જોરદાર ક્લીન લાગેલું છે. તમે જોઈ શકો છો એટલો મસ્ત ફ્લાવરિંગ આવ્યો હતો કે સાહેબ કમાલનું ફળ લાગ્યું છે. બરાબર. હવે બીજું કે ચલો, ફ્લાવરિંગ તો જોરદાર લાગ્યું એ વસ્તુ અલગ છે, પણ હવે તમે જુઓ આ જમીન ઉપર આ બધો અત્યારે બગાડ થઈ રહ્યો છે. હવે આ ગોટી કાયદેસર બનેલી ગોટી છે, જો એ પણ અત્યારે ખરીને પડવા માંડી. એટલે એવું ન વિચારતા કે નુકસાન એક લોકલ ખેતીવાળાને છે. નુકસાનનો ઘાટો સાહેબ હરેક ખેડૂતને ઘાટો રાખ્યો નથી. જોવા ને કે એટલું બેસ્ટ ફ્લાવરિંગ લાગ્યું છે સાહેબ કે ખરેખર હું લગભગ 4 થી 5 વર્ષથી દાડમની ખેતી કરું છું. આ પ્લોટને આ કૂવા ઉપર, આ ફાર્મિંગ ઉપર હું 2 વર્ષથી છું. પણ 4-5 વર્ષમાં સાહેબ મને નથી યાદ આવતું કે આટલું બોળું અને આટલું જોરદાર ફ્લાવરિંગ લાગ્યું હોય, પણ એનો કોઈ ફાયદો નથી. બરાબર. અત્યારે એટલી હદે માલ ખરવા માંડ્યો છે કે સાહેબ શું તમને વાત કરું. ખેડૂતની વેદના તો એક ખેડૂત જ જાણી શકે. જુઓ આ બધો ફ્લાવરિંગ આ જોઈ શકો છો. બરાબર. એકદમ જમીન લાલ ચટાક પડી છે. જુઓ આ બધી તૈયાર ગોટીઓ છે. આ બધો માલ ખરી ગયો. હવે વિચારો તમે કે આ ખેડૂત કઈ જગ્યાએ કઈ રીતે પૂરું કરશે. શું કુદરતનો બનાવવા બેઠો છે એ તો કાંઈ ખબર નથી. આમ તાકો આ બધો તૈયાર માલ છે. બરાબર. ચલો આપણે સમજાશે એ હું તમને બતાવું. બરાબર. જુઓ આ નર છે. બરાબર. આ નર છે. નરની આ પાછળની પોંછડી કહેતી હોય કે આ નર છે, પણ આ જે છે એ કમ્પ્લીટ માદા છે. તો માદા પણ અત્યારે સાહેબ ખરવા મળ્યો માલ. એટલે ખેડૂત કઈ રીતે પોતાના વ્યવહારો ચૂકવશે, કઈ રીતે પોતાનું જીવન જીવશે એને કાંઈ ખબર પડતી નથી. બરાબર. સાહેબ એટલી હદે માલ લાગેલો હતો. બસ હવે જો આ રીતે જો કાયમિક બન્યું રહે તો આ માલને બરબાદ થતા, માલને પૂરો થતા ઘણો સમય નહીં લાગે. ફક્ત 10 દિવસ કે અથવા વત્તા 15 દિવસની અંદર આ બધો માલ ખાલી થઈ શકે છે. બરાબર. જો આ જ રીતે ચાલ્યું, તમે માલ અમે એકદમની નજર નાખો કે ખરેખર સાહેબ આ 9મા મહિનાનો બહાર છે. એટલો બેસ્ટ બહાર આવ્યો છે કે શું યાર, કાળજા બળી જાય છે. પણ બસ કુદરતને પ્રાર્થના, ઉપરવાળાને કે ભગવાન ખેડૂતને સારી રીતે નભવાજે. કારણ કે દેશની અંદર જે કોમ્પ્યુટરો કે ઓફિસમાં બેસવાવાળા તો કંઈક ને કંઈક રીતે લડી લેશે, કમાઈ લેશે, પણ ખેડૂતનો મેન રોટલો ખેતી હોય છે. તો સાહેબ બસ કુદરતને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે કુદરત થોડો પણ ખેડૂત સામો લમણો રાખશે. બરાબર. અત્યારે ઋત છે ને એકદમ વિદેશી ઋત થઈ ગઈ છે. બરાબર. જેમ માણસમાં પરિવર્તન આવ્યું તેમ ઋતુમાં પણ પરિવર્તન આવ્યું. કારણ કે વિદેશ એક વસ્તુ એવી છે કે ત્યાં 12 માસ વરસાદ થતો હોય. તો હાલ આપણા ભારતની અંદર પણ એવું જ થઈ ગયું. બરાબર. જોવા માલ કે સાહેબ અઢળક એટલે કમાલનો માલ લાગ્યો હતો. કુદરતે શું ધારી છે અને શું કરવા બેઠો છે તો કાંઈ ખબર નથી. બસ બધા ખેડૂત માટે થોડી પ્રાર્થના કરજો, કારણ કે દેશનો ખેડૂત હંમેશા હારતો આવ્યો છે. હંમેશા કોઈ પણ સંજોગોમાં ખેડૂત એ સાહેબ આખા દેશનું નહીં પણ ઓલ વિશ્વનું, કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશનો ખેડૂત ઓલ વિશ્વમાં તેનું પકવાયેલું અનાજ જતું હોય. ઓલ વિશ્વનું પેટ ભરનારો ખેડૂત હંમેશા માટે દુઃખી હોય છે. બરાબર. એટલે ખેડૂતનો તો હંમેશા આમે મરો થતો આવ્યો છે.
બસ કુદરતને પ્રાર્થના છે અને બે હાથ જોડીને બધા વિનંતી પ્રાર્થના કરજો કે કુદરત ખેડૂતને જીવવાનો એક આધાર છોડજે. કારણ કે ખેડૂત જો નહીં જીવી શકે ને તો સાહેબ બીજા ગમે તેટલા તમે કરોડપતિ ભલે રહ્યા, ગમે એટલા રૂપિયાવાળા ભલે રહ્યા, પણ ખેડૂત નહીં જીવી શકે ને તો સાહેબ બીજાને જીવવું બહુ મુશ્કેલ કામ છે. બરાબર. બસ મિત્રો, કામ કરતો હતો એટલે કે આ નાનકડો વિડીયો તમારા માટે કર્યો. દુઃખ બહુ છે કારણ કે અહીંયા હું આ પીલા કાઢવાનું કામ કરી રહ્યો છું. દુઃખ એટલે બહુ જ દુઃખ છે આત્માને કે બસ હવે આપણી મહેનત અફળ જવાની છે. બરાબર. અને જે અગાઉ પહેલાં જે બેહારેલા પ્લોટ છે એની અંદર તો મેં તમને બતાવ્યું જ છે કે એની અંદર ઘણો બધો બગાડ આવી ચૂક્યો છે. પણ આ પાછળથી બેહાર્યું તો આમાં થોડી આશા હતી કે આની અંદર આપણે ચલો લડી લઈશું, પણ આમાં એનું જ છે મિત્રો. બસ તો આ નાનકડો વિડીયો હતો એક નાનકડા ખેડૂત તરફથી. બાકી બધા પ્રાર્થના કરજો કુદરતને વિધાતાને કે બધા ખેડૂતોને સાચવે. ચલો મળીએ. જય શ્રી રામ, જય માતાજી, જય મા મોગલ.